વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં પ્રચંડ બ્લાસ્ટના અવાજથી અફરાતફરી, કોમ્પ્રેસર ફાટ્યાની પ્રાથમિક માહિતી. વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે અચાનક પ્રચંડ બ્લાસ્ટનો અવાજ સંભળાતા હોસ્પિટલ અને કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ કોલેજના ચોથા માળે લેબની બહાર સાઇડના આઉટડોર વિસ્તારમાં આ ઘટના બની હતી. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે સમગ્ર હોસ્પિટલ અને કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓ ભયભીત થઈ નીચે દોડી આવ્યા હતા. શરૂઆતમાં બ્લાસ્ટ ચોક્કસ કયા સ્થળે થયો તેની સ્પષ્ટ માહિતી નહોતી મળી, જેના કારણે થોડાક સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનાના સમયે ત્રીજા માળે પરીક્ષા ચાલી રહી હતી, છતાંય કોઈ જાનહાનિ અથવા ઈજાના સમાચાર સામે આવ્યા નથી. ઘટના અંગે જાણ થતાં હોસ્પિટલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા તપાસ હાથ ધરી. પ્રાથમિક માહિતી અનુસાર કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. સમયસર યોગ્ય સર્વિસિંગ કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ઉનાળાની ઋતુ નજીક આવતા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના મશીનરી અને સાધનોની નિયમિત સર્વિસ અને સુરક્ષા ચકાસણી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય નહીં.